શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સાંગરીલેશ્વર મહાદેવની જય, રામચંદ્ર ભગવાનની જય। આજે આપણે જે જીવન જીવીએ છીએ એના વિશેની મારે થોડીક વાત કરવી છે કે આજે આપણે જિંદગી કેવી જીવીએ છીએ। એક યંત્રની જેમ માણસ બની ગયો છે। રૂપિયાની પાછળ એ માણસ જાણે પાગલ બની ગયો છે। આ વસ્તુ વસાવાઈ જાય છે તો બીજી વસ્તુ વસાવવા માટેની મનુષ્યના મનમાં મનખા છે એ ઓછી થતી જ નથી અને આમાં ને આમાં આપણી જિંદગી આપણું આખું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને આપણે હરી ભજવાનું રહી જાય છે। ઈશ્વરે આપણને જે અમૂલ્ય જીવન આપેલું છે એ જીવન જેણે આપણને આપ્યું છે એને જ ભજવાનું આપણે રહી જાય છે। કારણ કે આપણે જે સુખ જે આપણી પાસે જે છે કે જે સુખ આપણે લાંબો સમય માટે નથી, એક વસ્તુ તમને પ્રાપ્ત થઈ ગઈ એટલે તો તમને સુખ છે એ વસ્તુનું ક્ષણિક પૂરતું રહેશે અને ફરી પાછી બીજી વસ્તુ આપણને મેળવવાની લાલસા તરત જાગે છે। આમ એક પછી એક વસ્તુ આપણે વસાવીએ જઈએ છીએ અને કોઈ વસ્તુ આપણને લાંબો સમય શાશ્વત સુખ આપી શકતું નથી। શાશ્વત સુખ જો કોઈ આપતું હોય આપણને તો આપણો આત્માને આપણે આનંદિત રાખી શકીએ છીએ ને એ શાશ્વત સુખ છે। આત્માનો જે સંતોષ છે ને એ શાશ્વત સુખ છે। એટલે મારે તમને એક નાની એવી એના માટેની જ વાત કરવી છે કે આપણે જ્યાં સંસારમાં આવીએ છીએ પછી સંસારના કામ, ક્રોધ, લોભ, મોહ આપણને એવા જકડી રાખે છે કે આપણે ઈશ્વરને ભજવાનું ભૂલી જઈએ છીએ અને ક્યારેય આપણને ઈશ્વર યાદ જ આવતો નથી। એમાંય જ્યાં સુધી સુખી હશું ને ત્યાં સુધી તો ઈશ્વરને આપણે યાદ જ નથી કરવાના। એના માટે મારે એક નાનું એવું તમને દ્રષ્ટાંત આપવું છે કે એક વખત આ દ્રષ્ટાંત જે હું આપું છું ને એ હું ખૂબ નાની હતી ને ત્યારે કોઈક વક્તા પાસેથી મેં સાંભળેલું છે। હવે કોઈ વખત એવું બને છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને નારદ છે બંને વિહર કરવા માટે નીકળ્યા છે, એ વિહરી રહ્યા છે। એવામાં નારદજીને એક પ્રશ્ન થાય છે। આમ નારદજી આપણે જોઈએ તો સંસારી નથી, પરંતુ નારદજીને સંસારની સાંસારિક બાબતોની લગભગ બધી જ ખબર છે। એટલે નારદજી છે ને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, મેં એવું સાંભળ્યું છે કે માણસ છે એ જન્મ ધારણ કરી અને પછી આ સંસારમાં એવું રચોપચો રહે છે કે એ પોતે જે કામ અર્થે આવ્યો છે એ પણ ભૂલી જાય છે અને ઈશ્વરને હરીને પણ ભૂલી જાય છે। તો એ આ મોહ, માયા, કામ, ક્રોધ, લોભ એ બધું શું હશે? એવું કંઈ હશે કે જેના ચક્રમાં માણસ છે એ વીંટળાયેલો રહે છે? એટલે એ કૃષ્ણ ભગવાન તો હસ્યા। નારદજી કે તું હસે છે શાને? મને તું જવાબ આપે ને તો મને પણ ખબર પડે કે ખરેખર સંસારમાં આવું છે। એમ કરતા કરતા બંને નદી કાંઠે પહોંચ્યા। એટલે કૃષ્ણ ભગવાને કહ્યું, નારદજી હાલો ને આપણે સ્નાન કરી લઈએ નદીમાં। નારદજી કે હાલો, બે નદીમાં ઉતર્યા। કૃષ્ણ ભગવાન કે નારદજી, તમારા પ્રશ્નનો જવાબ તો હું તમને વખત આપી જ દઈશ, પરંતુ તમે થોડી વાર માટે તમારી આંખો બંધ કરી અને નદીમાં તમે ઊભા રહી શકો? નારદજી કે લે, કેવી વાત કરો છો, હું તો નદીમાં હમણાં જ ઊભો રહું। એટલે નારદજી તો બે હાથ જોડી આંખો બંધ કરી અને નદીમાં ઊભા રહ્યા। એવામાં કૃષ્ણ ભગવાન તો આપણને ખબર છે લીલા, અને એમની લીલા રહી છે અને કૃષ્ણ ભગવાને તરત જ નારદજીને મનુષ્યનું ક્ષણિક માટે સ્વરૂપ આપી દીધું। નારદજી એના એ જ છે, નદીમાં ઉભેલા છે, પરંતુ એ થોડી વાર માટે એ માણસ બની અને નદીમાં એવા ડૂબી ગયા કે તરતા તરતા એ સામા કાંઠે ડૂબતા ડૂબતા પહોંચ્યા અને એ અર્ધ બેભાન અવસ્થામાં હતા। હવે નદીના જે કાંઠે પહોંચ્યા ને ત્યાં બન્યું એવું કે ત્યાંનો રાજા છે ને એ નિર્વંશ હતો, એને કોઈ સંતાન હતું નહીં અને એ રાજા એવામાં મૃત્યુ પામ્યો હતો। હવે પ્રધાનો અને નગરજનોએ નક્કી કર્યું કે ત્યાંનો રિવાજ હતો કે રાજા મૃત્યુ પામે તો રાજ છે એ કોને આપવું? તો એક હાથણી શણગારવામાં આવે, એને કળશ આપવામાં આવે, એ હાથણી જેના ઉપર કળશ ઢોળે એ રાજા બને। એટલે એ નક્કી કર્યા મુજબ હાથણી શણગારી, વાજતે ગાજતે નગરજનો બધા એની સાથે છે અને હાથણી સાથે નીકળ્યા। પણ હાથણી કોઈ નગરજનની ઉપર પોતે એ કળશ ઢોળતી નથી। બધાને પ્રશ્ન થાય, એમ કરતા કરતા હાથણી તો નદી કાંઠે આવી, બધા એની સાથે નદી કાંઠે આવ્યા અને હાથણીએ એ જે અર્ધ બેભાન અવસ્થામાં માણસ પડેલો હતો એના ઉપર કળશ ઢોળ્યો। પ્રધાનો અને નગરજનો તો વિચાર કરવા લાગ્યા કે આ માણસ તો આપણા નગરનો છે નહીં, એને નગરની જે વાસ્તવિક સ્થિતિ છે એના વિશેનું તો ભાન હોય નહીં, તો આપણા ઉપર રાજ કરે તો યોગ્ય એ નિર્ણયો લઈ ન શકે, તો આપણે ફરી પાછા જઈએ। ફરી પાછા બધા ગયા।
અને ફરી પાછી હાથણીને કળશ આપવામાં આવ્યો. એ જ રીતે વાજતે ગાજતે બધા નાચે કૂદે કે હાથણી કોઈક ઉપર કળશ ઢોળે, પણ હાથણીએ કોઈ ઉપર કળશ ન ઢોળ્યો. અને પછી ફરી પાછા ફરતા ફરતા નદી કાંઠે એ જ માણસ ઉપર હાથણીએ કળશ ઢોળ્યો. હવે બન્યું એવું કે એ માણસને ભાનમાં લેવામાં આવ્યો અને એને રાજાનો તાજપોશી કરવામાં આવી, એને રાજા બનાવવામાં આવ્યો. હવે એ રાજા બની ગયો છે, બરાબર. અને સુખ આવી જાય એટલે તો કબીરદાસે કહ્યું છે ને, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તમારી પાસે સુખ હોય ને તમે ઈશ્વરનું સ્મરણ કરો તો દુઃખનો પીરિયડ જ કદાચ નહીં આવતો હોય. આ દોહા દ્વારા એવું કહેવામાં આવે છે. તો આપણે સુખ હોય ત્યારે ભગવાનને ભૂલી જઈએ છીએ. રાજા તો ભગવાન તો શું કઈ કશું એવી સુખની છોડોમાં પોતે રહે છે, સમૃદ્ધિ ભોગવે છે, ચપટી વગાડે તે દાસ દાસીઓ તૈયાર હાજર હોય અને આ રીતે રાજા છે એ પોતાનું દિવસો વિતાવે છે. હવે આજુબાજુના રજવાડાઓ છે એમાં ખ્યાલ આવ્યો કે રાજા છે એ આ રીતે પરાક્રમી છે, સુંદર છે, ખૂબ સુશીલ છે, બધી બાબતોની એની જે કંઈ આવડતો હતી એના વખાણ, એની પ્રશંસા ચારે તરફના નગરોમાં, રાજ્યોમાં થવા લાગી. એટલે રજવાડાઓના રાજાઓએ નક્કી કર્યું, કોઈ કે મારી જે સુશીલ કન્યા છે એ મારે એમની સાથે પરણાવવી છે. એટલે રાજાનું તો માંગવું આવ્યું, રાજાના લગ્ન થયા સુંદર મજાની રાજકુમારી સાથે. હવે તો રાજાને જે સુખ હતું એમાં એ વધારો થઈ ગયો, સોનામાં સુગંધ પડી અને એમાં એમને ત્યાં સંતાનો થયા. હવે તો રાજા બધું જ ભૂલી ગયા છે. એને તો એ એક રાજા બની અને એ સુખની છોડોમાં ઉછળી રહ્યા છે, કહીએ તો ચાલે ને. એ ઉત્સવ, આનંદ અને ઉલ્લાસ સાથે જિંદગી વિતાવે છે. એવામાં એક દિવસ બને છે એવું કે એમના પત્ની જે ઘરાનાની દીકરી અને રાજઘરાનામાં પરણીને આવી છે, પણ જે મૃત્યુ છે એ તો બધાનું નિશ્ચિંત છે, એ તો કોઈને છોડવાનું છે નહીં. જે સમયે, જે સ્થળે અને જે ઘડીએ મૃત્યુ હશે એ તો તમને પકડી જ લેવાનું છે. એટલે એમની જે રાણી છે એમનું અવસાન થયું. રાજા તો ખૂબ દુઃખી થયા, નગરજનોમાં પણ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. એવામાં નગરજનો અને પ્રધાનોએ રાજાને કહ્યું કે રાજા, અમારા રજવાડામાં એવો નિયમ છે કે રાજા, આપણા રજવાડામાં એવો નિયમ છે કે જ્યારે પણ રાણી મૃત્યુ પામે તો રાજાને પણ એની સાથે જીવતે જીવતા સળગી જવાનું, એનો પણ સાથે જ અગ્નિદાહ થઈ જાય. અરે રાજા તો વધુ ચિંતામાં મુકાઈ ગયા. મરવું, માણસને વૃદ્ધ માણસ વૃદ્ધ થઈ ગયો હોય ને, ખાટલે પડ્યો હોય ને, તો એને જીવતા રહેવાની તમન્ના હોય. તો આ માણસને પણ એવું થયું રાજાને. રાજા તો ડરી ગયા, ગભરાઈ ગયા અને એવામાં સ્મશાનની તૈયારી કરી. અર્થી લઈ જવામાં આવી, રાજાને પણ સાથે લાવવામાં આવ્યા. રાજાને એવું થયું કે હું કોઈક બાનાસર, સ્મશાન તો હંમેશા આપણે લગભગ નદી કાંઠે જ હોય છે, એટલે નદી કાંઠે ગયા. હવે રાણીના દેહને અગ્નિદાહ આપતા પહેલા રાજાને પણ ત્યાં જવાનું હતું. રાજાએ કહ્યું હું એક સ્નાન કરી લઉં, નાહી લઉં, પછી હું આવું. બધાએ થયું કંઈ વાંધો નહીં. તો રાજાને તેવું કે હું નાવા પડીશ ને તો હું ડૂબકી મારી અને અંદર વયો જઈશ, પાછો બહાર નીકળીશ નહીં, બરાબર. ત્યાંથી હું તરતો નીકળી જઈશ. હવે બીજી બાજુ રાજા જેવા નાવા પડ્યા તો હજી રાજા છે, તો એના માટે તો હંમેશા સંરક્ષણ માટે તો સૈન્ય તૈયાર હોય. રાજા અંદર પડ્યા તો સૈન્યએ આખી ચેનલ બનાવી કે રાજાને કોઈ આંચ આવવી જોઈએ નહીં. એટલે એ જ રીતે આખી ચેનલ બનીને સૈન્ય ઊભું રહી ગયું. રાજા ડૂબકી મારે પાછા આવે, ડૂબકી મારે પાછા આવે, વિચારે આમાંથી મારે નીકળીને જવું છે તો હું જાઉં કઈ રીતે? પણ રાજા કોઈ રીતે એમાંથી છટકી શકતા નથી. એમ કરી અને પોતે ખૂબ ડરી જાય છે, ખૂબ ડરી જાય છે. હવે તમે ડરો, ગભરાવ કે કોઈ ગંભીર પરિસ્થિતિ આવે, મુસીબત આવે, એવી વેળા આવે એટલે આપણને ઈશ્વર યાદ આવે અને તરત જ એણે ભગવાનને બે હાથ જોડી નદીમાં ઊભા જ પ્રાર્થના કરી, હે કનૈયા, હે કૃષ્ણ કનૈયા, તું મને બચાવી લે, મને ભીડ પડી છે, હે ભગવાન તું મારી વારે આવ, બરાબર. એટલે કૃષ્ણ ભગવાન એને હલાવ્યા નારદજીને. નારદજી હૈલા અને જોવા લાગ્યા, શું થયું, હે કનૈયા, આ બધું શું છે? કૃષ્ણ ભગવાને સમજાયું કે આ બધી તમે જે કહેતા હતા ને, મોહ, માયા, લોભ, ક્રોધ, એ સાંસારિક આ બધી વૃત્તિઓ છે. અને માણસ જ્યારે સંસારમાં જાય છે ત્યારે આ જ પ્રકારે માણસ છે એ આ બધી વૃત્તિઓ સાથે વીંટળાઈ જાય છે અને મૂળ છે ઈશ્વરનું ભજન છે એ રહી જાય છે. એટલે હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આપણે જે કાર્ય કરીએ છીએ કરતાની સાથે સાથે આપણે થોડું ઘણું ઈશ્વરનું સ્મરણ કરવાનું પણ રાખીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.